વાત કરીશું નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વિશે। ગુરુવારે ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ મિલ્ક ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલનો ગોલ્ડન જ્યુબિલી સમારોહ યોજાશે। વડાપ્રધાન મોદી સવારે 10:30 કલાકે GCMMFના મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે આ મોદી સ્ટેડિયમમાં સંમેલનની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યું છે। આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિત ફેડરેશનના તમામ સભ્યો અને સહકારી ક્ષેત્રના આગેવાનો હાજરી આપવાના છે। આ મહાસંમેલનમાં અંદાજે 1.25 લાખ ખેડૂતો ઉપસ્થિત થશે તેવી શક્યતાઓ છે, જે પૈકી અડધો સંખ્યા મહિલાઓની હશે કે જે ગુજરાતના સહકારી ક્ષેત્રની કરોડરજ્જુ છે। આ સંમેલનમાં ગુજરાતના દરેક ગામડાઓમાંથી ખેડૂતો હાજર રહેવાના છે, જે પ્રથમ વખત બનશે। GCMMFના MD જયંત મહેતાએ કહ્યું છે કે ગોલ્ડન જ્યુબિલીના પ્રસંગે અમૂલના 5 નવા પ્રોજેક્ટનો પણ આરંભ થશે। આ પ્રસંગે અમૂલનું ગીત તેમજ અમૂલનો ઇતિહાસ દર્શાવતી ફિલ્મ પણ રજૂ કરાશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સહકાર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે, જેમાં અમૂલ ફેડરેશનના 50 વર્ષ નિમિત્તે જે સહકાર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના ગૃહરાજ્ય અને સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપવા જઈ રહ્યા છે। તે પહેલાં જ આપ સીધા જ દ્રશ્યો નરેન્દ્ર મોદી સ્ટેડિયમના જોઈ રહ્યા છો કે જ્યાં આગળ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। વડાપ્રધાનના આગમન અને જે સહકાર સંમેલન છે તેની તૈયારીઓના ભાગરૂપે સ્ટેડિયમને વિશેષ સજાવટ તો કરવામાં આવી જ છે, પરંતુ સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેને લઈને જે વિવિધ રેપ્લિકાઓ અને પોસ્ટર પણ જે સ્ટેડિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે, ત્યારે જયંતભાઈ મહેતા MD આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, વિશેષ કાર્યક્રમ આવતીકાલનો કયા પ્રકારની જે કાર્યક્રમની રૂપરેખા રહેશે? વડાપ્રધાનનો કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, શું કહેશો? અમારા બધા માટે ખૂબ ગૌરવની વાત છે કે માનનીય વડાપ્રધાન શ્રી અમારા જે સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે, અમારો ઉત્સાહ વધારવા માટે અને આવતા વર્ષોની પ્રેરણા આપવા માટે અમારા 1.25 લાખ ખેડૂત ભાઈ બહેનોને સંબોધશે। તો આ સ્ટેડિયમ ફૂલ કેપેસિટીમાં ભરાયેલું હશે। અમૂલ ફેડરેશનના 36 લાખ સભ્યો છે પરિવારના, એમાંથી 1.25 લાખ લોકો ગુજરાતના દરેક ગામડામાંથી, કદાચ પહેલીવાર એવી ઘટના બની છે કે ગુજરાતના દરેક ગામમાંથી અમારા સભાસદો આવશે અને આ સ્ટેડિયમમાં હશે। ઓલમોસ્ટ 50% તો બહેનો પણ હશે। એટલે આમ આ છેલ્લા 50 વર્ષની ઉજવણી આપણે કરીશું। એક બહુ સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થવાનો છે અને સાથે સાથે બધા બહુ આતુર છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું વક્તવ્ય સાંભળે, એમનું જે વિઝન છે ભારત માટે અને અમૂલ માટે એ અમે જાણશું, સમજશું અને આવતા 25 વર્ષમાં કેવી રીતે કામ કરીને પ્રૂવ કરી બતાવશું અને સાર્થક કરી બતાવશું, તેની અમે પૂરી તૈયારી કરી રહ્યા છીએ। સર, ખાસ કરીને વડાપ્રધાનનું એક કાર્યક્રમ રહ્યો છે કે કોઈ પણ કાર્યક્રમમાં લોકાર્પણ કે વિવિધ કાર્યક્રમોમાં જાય એટલે આવનારા સમયમાં શું કરવું તેનું એક ટાર્ગેટ આપીને જતા હોય છે। અમૂલ તો ખાસ સહકાર ક્ષેત્રમાં જોડાયેલું છે, શું ટાર્ગેટ આગામી થોડાક જ વર્ષોમાં? અત્યારે ભારત માટે સૌથી મોટી તક છે વિશ્વની ડેરી બનવાની, એટલે સ્વાભાવિક રીતે અમૂલ માટે પણ તક છે એક ગ્લોબલ ડેરી બ્રાન્ડ બનવાની। આજે વિશ્વનું 24% દૂધ ભારતમાં ઉત્પાદન થાય છે। અમૂલ તો દેશની સૌથી મોટી ડેરી કંપની છે, વર્લ્ડની સ્ટ્રોંગેસ્ટ ડેરી બ્રાન્ડ તરીકે પણ આજે નોંધાઈ છે। તો આવતા વર્ષોમાં જ્યારે ભારત વિશ્વનું 3જા ભાગનું દૂધ ઉત્પાદન કરશે તો ઇન્ડિયાને ડેરી ટુ ધ વર્લ્ડ બનવાની એક તક છે। અમૂલ સૌથી સ્ટ્રોંગેસ્ટ બ્રાન્ડ હોવાને લીધે આ તક કેવી રીતે ઝડપશે તેનું પણ અમે માર્ગદર્શન લેશું માનનીય પ્રધાનમંત્રીજી પાસેથી, અને આગળ જતાં પશુપાલકોના હિતમાં સહકારી મોડેલ કેવી રીતે વધે, અન્ય ક્ષેત્રોમાં સહકારિતા કેવી રીતે વધે, નવું સહકાર મંત્રાલય સાથે અમૂલ અત્યાર સુધી કામ કર્યું છે, આગળ જતાં કેવી સારી રીતે કરશું, અને કોઓપરેટિવ્સ એઝ અ મોડેલ ફોર ડેવલપમેન્ટ જે માનનીય પ્રધાનમંત્રીજીને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબનું વિઝન છે એને કેવી રીતે આપણે આગળ વધારશું તેનું પણ અમે માર્ગદર્શન લઈ અને કામ કરીશું। ચોક્કસથી સરકાર સાથે સહકાર કેવી રીતે આગામી વર્ષોમાં કાર્યક્રમ થશે, આ ઉપરાંત અમૂલ પાસે જે એક કહી શકાય કે એક વિશ્વની સૌથી નંબર 1 ડેરી બનવાનો મોકો છે તેને પણ કઈ રીતે સાકાર કરવામાં આવે તે તમામની ચર્ચાઓ તો થશે જ, પરંતુ આવતીકાલે 1.25 લાખ પ્રેક્ષકોની હાજરી સાથે અમૂલ પોતાના 50 વર્ષની ઉજવણી કરશે। કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો સંમેલનના પ્રારંભે લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારો દ્વારા સંગીતમય કાર્યક્રમ રજૂ કરાશે, ત્યારે TV9 સાથેની ખાસ વાતચીતમાં ગીતા રબારીએ કાર્યક્રમની તૈયારીઓ વિશે વાત મૂકી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતન મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે
વિશાળ સહકાર સંમેલનમાં તેઓ હાજરી આપશે ને ત્યારબાદ તરબ વાલીનાથ મંદિરમાં તેઓ દર્શને પહોંચશે ત્યારે લોકગાયક ગીતાબેન રબારી આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. બેન, આવતીકાલે વડાપ્રધાનને સાંભળતા પહેલા તમને 1.25 લાખથી વધારે લોકો લાઈવ સાંભળશે અને ત્યારબાદ વાલીનાથ મુલાકાતે કઈ રીતે આ કાલની મુલાકાત આપ જોઈ રહ્યા છો? આવતીકાલે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, સાથે ગૃહમંત્રી આપણા અમિતભાઈ શાહ આવી રહ્યા છે. અમૂલને 50 વર્ષ પૂર્ણ થતાં ગોલ્ડન જ્યુબિલીનું સરસ મજાનું સેલિબ્રેશન છે મોટેરા ખાતે. તો આવતીકાલે હું પરફોર્મ કરવાનું છું, જેની આજે આપણે તૈયારી કરી રહ્યા છીએ. તો મારા માટે ખૂબ મોટી વાત છે કે આવતીકાલે હું પરફોર્મ અહીંયા પણ કરીશ અને મારી ધર્મગુરુ જગ્યા વાડીનાથ તરફ ત્યાં પણ સાહેબ શ્રી આવી રહ્યા છે, તો ત્યાં પણ પરફોર્મ કરીશ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાતી જનતાને કે ખૂબ પ્રેમ આપ્યો. અમૂલનો ખૂબ ધન્યવાદ કે આ ક્ષણ અમને યાદ કરી, જે ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યું છે કે સરસ મજાનો અમે લોકો તૈયારી કરી રહ્યા છે. તો બસ તૈયારીઓ ચાલી રહી છે. એક મહત્વની વાત એ પણ છે કે જે 1.25 લાખ લોકો આવશે એમાં 45%થી વધુ મહિલાઓ જોડાશે. મહિલાઓ ડેરી ઉદ્યોગ સાથે અને દેશમાં પણ મહિલાઓને પ્રાધાન્ય કઈ રીતે આ સમગ્ર વાતને જોઈ રહ્યા છો? બિલકુલ, ડેરી ઉદ્યોગમાં મહિલાઓ જોડાઈ છે, કેમ કે લેડીઝો ખેતીકામ પણ કરે છે, સાથે ગાયો ભેંસોને રાખીને દૂધ પણ ભરે છે. તો ખૂબ ગૌરવની વાત છે કે મારી ગુજરાતની મહિલાઓ પગભર થઈ રહી છે, પોતાનું ઘર પણ સંભાળે છે અને બહારનું કામ પણ સંભાળે છે. ભારતની દરેક નારી હવે આત્મનિર્ભર બની રહી છે, તો ખૂબ ગૌરવની વાત છે આપણા બધા માટે. મહિલાઓ પગભર થઈ રહી છે અને દેશમાં પણ તેઓ હવે જે વિવિધ સુકાન છે તે સંભાળી રહ્યા છે. તે પહેલાં જ ગીતાબેન રબારીએ જે આવતીકાલની મુલાકાત છે તે મહત્વપૂર્ણ કીધી અને સ્ટેડિયમની જે વિઝિટ હોય એ ઉપરાંત વાલીનાથ મંદિર બંને મુલાકાતને લઈને તેમણે આશાવાદ પણ વ્યક્ત કર્યો. કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.